હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 19/8/2021 થર્સડે એટલે ગુરુવાર. આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8માં ભણીશું ઇંગ્લિશમાં હું આજે ચર્ચા કરીશ નવી યુનિટ વિશે. યુનિટ 3, વોટ વેર યુ ડુઈંગ. તો જુઓ, તમે ત્યાં શું કરી રહ્યા હતા, એનો મતલબ એવો થાય. અહીંયા તમને પિક્ચર્સમાં એક્ટિવિટી 1 એક ફોટો આપ્યો છે. તમે જોઈને જ કહી શકો કે આ પિક્ચર્સ શેનું છે. તો અહીંયા એક્ટિવિટી 1માં જુઓ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપે છે, એના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે? વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. તમે આ પિક્ચરમાં શું જોવો છો? તો જવાબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે મોટું ચકડોળ, તો એને શું કહેવાય? જાયન્ટ વ્હીલ. I see a giant wheel in this picture. I see a giant wheel in this picture. Giant wheel એટલે મોટું ચકડોળ. Where is it found? તમને આ ક્યાં જોવા મળે છે? તો તમને મેળામાં જોઈ શકો છો. તો મેળામાં ગુજરાતીમાં મેળા, આપણે ઇંગ્લિશમાં મેળાને શું કહેવાય? ફેર્સ. It is found in fairs. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. તમે આમાં રાઇડ કરી છે? હા તો કરી હોય તો યસ આઈ હેવ, અને જો ના કરી હોય તો નો આઈ હેવન્ટ. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. તમારો એક્સપિરિયન્સ તમારા ક્લાસની અંદર તમારે કહેવાનો છે કે તમને કેવો એક્સપિરિયન્સ મળ્યો. તો આપણે શું કહીએ કે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. એક અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો છે. એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ. જ્યારે ધીમે રીતે જાયન્ટ વ્હીલ સ્ટાર્ટ થાય છે ત્યારે આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ. અને એ વખતે ફીલ બહુ સરસ થાય છે. પણ જ્યારે ઉપર જાય છે ત્યારે વેન આઈ રીચડ રાઇટ એટ ધ ટોપ આઈ વોઝ અ લિટલ સ્કેર્ડ. અને જ્યારે ઉપર જાય છે ત્યારે થોડી બીક લાગે છે. સ્કેર્ડ એટલે બીક લાગે છે. એવરીથિંગ લુકડ સો ટીની. અને જ્યારે આપણે ઉપર જઈએ છીએ ત્યારે બધા નીચે આપણને નાના દેખાય છે. ટીની એટલે નાના દેખાય છે. એઝ ધ જાયન્ટ વ્હીલ કેમ ડાઉન આઈ વોઝ અ લિટલ રિલેક્સ્ડ. અને જ્યારે જાયન્ટ વ્હીલ નીચે આવે છે ત્યારે મને રિલેક્સ ફીલ થાય છે. એક્ટિવિટી, અહીંયા એક સ્ટોરી છે વિનુ વિશેની. તમને ચિત્ર જોઈને જ થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ સ્ટોરી સાંભળેલી છે. તો જુઓ, વિનુ ક્લિમ્ડ અપ અ ટ્રી. વિનુ ઝાડ ઉપર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે ઝાડ ઉપર બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને તે એ બ્રાન્ચ કાપી રહ્યો હતો કે જે બ્રાન્ચ ઉપર તે બ્રાન્ચ એટલે ડાળી, એ ડાળી ઉપર જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન શો ધ બોય. એક જે બુઝુર્ગ ઘરડો વ્યક્તિ હતો એને જોયો. હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. એમ કહે છે કે એ વિનુ, તું આ ડાળીને ના કાપીશ, તું પડી જઈશ. ધ બોય લાફ્ડ ઓન ધ ઓલ્ડ મેન. અને એ બોય એની સામે જોઈને હસવા માંડ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે એ જે ઘરડા માણસે એને સૂચના આપી, સલાહ આપી, એનું પાલન ના કર્યું, એને ફોલો ના કર્યું. હી કન્ટિન્યુડ કટ ધ બ્રાન્ચ. અને તેને તો કન્ટિન્યુ જ કરી. એ બ્રાન્ચ જે ડાળી ઉપર બેઠો તો એ ડાળીને કાપવાની શરૂઆત તેને ચાલુ જ રાખી. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. અને તે પડી ગયો અને એનો પગ ભાગી ગયો. તો તમારે આ પિક્ચર્સ પ્રમાણે તમારે વાક્ય તમારે અહીંયા લખવાના છે કે અહીંયા વિનુ ક્લિમ્ડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ. પછી અહીંયા જોવાનું કે હી વોઝ કટિંગ ધ સેમ. પછી એન ઓલ્ડ મેન અહીંયા. પછી એડવાઇઝવાળું અહીંયા આવશે. પછી ધ બોય લાફ્ડ અહીંયા આવશે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. પછી કન્ટિન્યુ બ્રાન્ચ અને હી ફેલ ડાઉન અહીંયા. બરાબર. તો આ પ્રમાણે આટલી સુધી તમારે એક્ટિવિટી આમાં જ લખવાની જ. અને પ્રશ્ન જવાબનો હું ફોટો પાડીને મોકલું છું. તો એટલું તમારે ક્લાસ વર્કની નોટમાં લખવાનું છે. અને અહીંયા ટેક્સ્ટ બુકમાં તમારે જાતે વાક્યોને ગોઠવવાના છે. ઓકે, ચલો બાય.